એમ થઈ કે સુનિલને ફોન કરું પણ કેમ કરવો? ઓળખી જાય તો એક તો એવા રાડું નાખે ને હું કરું? હાચે થાકી ગઈ. વળી જાય તાર શું કામ છે અત્યારે ફોન કરવાની? એટલું મન થઈને કાલ મારે કડવા ચોથ ગઈ રેવી હતી પણ ન રહી. પછી ન આવે તો મારે ખોટું પાપ લાગે ને, એના કરતાં હું રહેવું જ નથી. નહીંતર મને એવી ઈચ્છા હતી રહેવાની, તો એવા ગુસ્સો કરે ને પાછા. એક તો આ કામ પતતું નથી, શું કરવું? કંઈ કામ નથી થતું. અમારે તો મગજ ન ચાલતો, ખબર નહીં શું થાય છે. માથું દુખવા માંડે હાવ. ન કામ થાય ને એટલે મગજ વયો જાય. એમાંય નાનીમાં બળ હગાઈ પતે ને એટલી વાર હે હવે તો. ભાભી અમે આવ્યા, તમે કંઈ હજી રાંધી ન રાખ્યું. હું તો એમ કહું કે સારું રાંધેલું હોય મારે ખાવા થાય. તમે બાસી ને કંઈ આમ કામ આવો ને તો આપણે ગમે. તમે છે ને હું કહીને ગઈ તો તમે એટલી ભાખરી ખીચડી ન ખાઈ ખાલી તમારાથી. તમને બધું સીંધીને ગઈ હતી તોય ભાભી ન થયું. કંઈ વાંધો નહીં, બે જણીઓ કરી લઈ. બીજું હું તો કહું કર રાખ્યું હે. બેન તમે તો કર રાખ્યું હોય. તમે કેટલા લુગડા માં ઠામડા દઈ ગયા હતા, એટલા તમે લુગડા ધોયા, ઠામ ઉટકા, પછી ઠામ લોહીને હજી ગોઠવી લીધા હતા. તમે આવ્યા ને એટલા કસરા પોતા કર્યા ને બાને બિસાડાને જાઉં તું બાઈને તી લઈ ગઈ તો એવું બિસાડાને લાગે જ નહીં. શું કરું લ્યો? એમાં અડધી કલાક ખોટી થઈ. તમને વાતું આવડે બેન? મેં કેટલું કહ્યું તમને? એને દેખાડું હું રાંધવાની લેતી હતી તો તમે આવ્યા તો કંઈ મારે કંઈમાં મરી રહેવાય વાતો કરતા બેન. બાનું તો અલગ દીંડવાનું હોય જ ખબર નહીં શું હોય ને. બા તો એવા કવરાવે ને હાવ. હાલો મમ્મી હું રેડી છું. આપણે છે ને જઈ આવીએ ત્યાં. એને એમ ન થાય કે આ લોકોને કંઈ ખબર નથી પડતી. આપણે બધી ખબર પડે છે. એને ખબર પાડવી મારે. હાક નહીં તો મારે મને એવી ખીચ ચડે અત્યારે હું બોલું તો હાચે એવી ખીચ ચડે ને. કંઈ વાંધો નહીં પણ તું છે ને બહુ કંઈ બોલતી નહીં. આપણે છે ને બહુ બોલવાનું નહીં. ઈ જેમ કરે આપણે છે ને ખાલી આપણે વાત કરી દેવાની કે શું પ્રોબ્લેમ છે, બરાબર ને? ખોટી પછી આપણે ભેજામારી કરવી કારણ વગરની નહીં રે. શાંતિથી પતાવીને આવતું રહેવું આપણે. ક્યાં બીજી કંઈ આપણે ઓલી કરવાની છે? હા બરાબર ને? હા તને કહું. હા એટલે જ ને મમ્મી, એટલે જ કહું છું કે છે ને વહેલું બધું આપણે પતાવી દઈએ. કારણ વગરનું એની યારે મારે લપ કરવી. એને હું નથી જોતી તો મને સ્પષ્ટથી કહી દે કે જાનો તું નથી જોતી, બરાબર ને? કારણ વગરનું હા ના કરવું. અમે કોઈ છોકરીઓ બેહાડીને જાય છે તો એને હું નહીં જ ગમતી હોય તો શું કરવા મારી યારે હગાઈ કરી? મેં તમારું નાક કાપ્યું. આજે એવું તમારે મારી હાવોને કેવું જ છે કે તમે આ બધું કરો છો ને જરાય સારું નથી કરતા. ભલે હગાઈ રાખવી તો રાખશે ને કાંઈ નહીં. હારું તું ઓલું કરમાં, તું છે ને ખોટી ઓલી કરીને કારણ વગરની હેરાન થાય આપણે. ના એ કંઈ ઓલું કરમાં આ ફેરું બધું થઈ જાય. એટલું બધું ન બોલતી હો ને. માં સંબંધ બગડ્યામાં દીકરી આપણે નાક કપાઈ તને ખબર છે હે? આનો હારા લાગી આપણે કંઈ હારા લાગી આવા કરીએ તો હે? હા તો શું કરું મમ્મી? વાતું કરતા તમે પણ. હાલને ફોન કરી જ લઉં. રિંગ તો જાય છે. હું કરતા હોય ઉપાડે તો સારું. અત્યારની સુનો ફોન. હાલો હા બોલ, શું કામ હે? કાંઈ નહીં હું કરો કાલે છે ને સનીલ મારે છે ને કડવા ચોથ રેવી હતી પણ તમે છે ને ખોટો ગુસ્સો કર્યો કે તારે રહીને શું કામ છે, નહીં મારે રેવી હતી. હું કાલ ફર્સ્ટ જ કહેવાય ને આમ તો હે. તો મેં કીધું કે હાલ નહીં રહું પણ વળી ખી જાય તો અત્યારે તો નાની માને આવું તું પાછું વચમાં મને હેરાન કરે એટલે પછી હું સુનિલ ન રહી. શું કરતા હતા તમે? ફોન તો કર્યો કંઈ કામમાં આવી છે પણ હાલ ને હું વાત તો કરી લઉં. થોડીક વાર બેઠી હતી અહીંયા તો. સારું ન રહી. હું કાલ આવી ન હગર કેમ કે હું મમ્મી ગયા હતા ગામમાં અને તાર માટે વીટી લઈ આવ્યા છે. સારી છે ઠીક છે પણ ભાવ તો જો ને શું બહુ જ ભાવ હે જે અમે લઈ આવ્યા. સારું તું ન રહી. હું આવી ન હગર ખોટી તું દુઃખ લગાડત કારણ વગરની. એના કરતાં સારું કર્યું તે જે કર્યું ને. હા એટલે જ પછી હું ન રહી. શું કરે મમ્મી, નાની માન, મામી બધા મજામાં છે ને? મેં કીધું કાલે ફોન કરો. સોરી તમને ડિસ્ટર્બ કર્યા પણ મેં કીધું કાલે વાત કરી લઉં તો. અને હા કેવી છે રિંગ? સારી છે ને? હા ભાવ તો બહુ છે, તમારી વાત સાચી છે. સારું આપણે નાની હોય તો ચાલે એવું કંઈ ન હોય. સુનિલ કેવી કંઈ પસંદ કરી મમ્મી? મને તેમ કે તમે ફોટો મોકલશો તે હું તો કાલ રાહ જોતી હતી પણ કહું કે ફોટો તો ના આવ્યો. કંઈ વાંધો નહીં તો તમે સરપ્રાઈઝ આવી જશે રિંગ.
એ તો બરાબર. રિંગ છે ને મમ્મી કે સિમ્પલ ને સાદી એવી જ લીધી છે. સાચું કહું નીસુ, પછી ફોટો હું મોકલવાનો હોય? તારે ફોટા બહુ મોકલવાનું ઓલું હોય, પછી ફોટો ન મોકલો. મેં કીધું કે હવે હગાઈને દી જોઈ લે, હવે 2 દીમાં જોવાની, હવે એમાં ફોટા મોકલવાનું. વળી તું જોવે ને વળી કે મને આ નથી પસંદ ને ઓલી પસંદ છે ને આમ કરવું ને આમ કરવું, ખોટું પછી મારે કારણ વગરનું ઓલું કરવું ને એના કરતાં મેં કીધું ફોટો નથી મોકલવો, તને તેદી સરપ્રાઈઝને બતાવે. સિમ્પલ ને સોબર છે, એવી કંઈ એકદમ હાઈફાઈ નથી લીધી. ખોટું હું સાચું કહું, બજેટ હતું એ પ્રમાણે લઈ લીધું. પપ્પાને પૂછવું પડે ને પાછું મારે, સાચું કે ખોટું નીસું? ના ના સાચું બરાબર. હું ને મમ્મી બસ ગામમાં ગયા હતા, થોડી ઘણી ખરીદીનું કામ હતું તી, અને પછી ઘરે આવ્યા, જમ્યા, ખાસ ઉતાર નકર તો એ તો અમારે રહેવું હતું, પછી ન રહી ને બસ જો અત્યારે મેં કીધું કે હાલ હવે સુનિલને ફોન તો કરું. સારું સિમ્પલ ને સોબર એવું કંઈ નથી, મને તો ગમે એવી ગમે રિંગ, એવું કંઈ નથી મને. હા, એ તો પછી ન ગમે તો ગમાડવી પડે ને. કાં તને લઈ ગયો તો એકવાર, પણ તું છે ને ના આવી ગમે નોલી નથી ગમતી, એટલે પછી મેં કીધું કે હે ને હવે મમ્મીને જ લઈ જાઉં ને મમ્મી જ લઈ લઈએ. અત્યારે હાલમાં અહીં જો લેપટોપમાં કામ કરું હું, મારે 1-2 કામ પતાવવાના હે ને, પપ્પાએ મને આપી દીધા. મેં વળીને ફોન કર્યો પેમેન્ટ કેમ કરું, તો કે તું હે ને આ 2 કામ હે ને એ પતાવી દેજે કે ઓનલાઈન. તે હું કરતો હતો. હાલ હવે તાર કંઈ કામ ન હોય તો હું ફોન મૂકું. ના કંઈ કામ તો નથી. સુનિલ તમે પેલા જેવી વાત જ નથી કરતા. પેલા કેવી વાત કરતા, એમ કહેતા ફોન ચાલુ રાખ, વાત કર, મને તારા વગર નહીં ગમે ને. હવે તો જેવો ફોન કરું ને એવા એમ કે મારે કામ છે, હાલ તાર કામ હોય તો બોલ નકર મૂકું. એમ કેમ કરો? હજી તો સગાઈ નથી થઈ, લગ્ન નથી થયા, હવે તમને મળી ગઈ એટલે પૂરું કા? એવું ને, મને એમ કેમ કરો? અરે કંઈ એવું નથી નીસું, કામ ન હોય એટલે 24 કલાક તારે એટલે વાતો કર્યા રાખું. ખા હું પછી વાતો કરતી, ઘરમાં હમણાં આવી જાય, હું વાર રાખીએ હે? અત્યારે કામ પતાવા દે મને, વાત કરવાની જ છે, પછી વાત જ કર્યા રાખ્યું. વાત કરવાથી હું એટલી તો વાતો કરી હગાઈ પહેલાં, પછી શું છે હવે? એમ નહીં, પેલા કેવી મીઠી મીઠી વાતો કરતા, નીસુ તો આમ નીસુ આમ ને. હવે તો હું તૈયાર થાઉં ગમે એમ હોય તો એ તમે મારા વખાણે નથી કરતા કે તું કેવી લાગે કેવી નહીં ને. પહેલાં તો કેવા લઈ જતા ફરવા, હવે તો મને ક્યાંય એમાંય નથી કહેતા કે હાલ તારે ક્યાંય જાવું છે નીસુ. પહેલાંની વાત અલગ છે. પહેલાં હું કોલેજમાં હતો ભણતો, મેં કંઈ સંભાળ્યું નહોતું પપ્પાનો બિઝનેસ. પપ્પાના બિઝનેસમાં થોડુંક સંભાળો એટલે મારે એમાંય ધ્યાન દેવું પડે ને, તો હું ફ્રી માઇન્ડ હતો. હવે હું ફ્રી માઇન્ડ નથી. હવે તું આવી ઘરમાં, પછી આ બિઝનેસ સંભાળ્યો એટલે બધું પછી મારે મગજમાં હોય ને ટેન્શન, કે એ જ કરવાનું હોય કે વાત જ કરવાનું, તને આખો દી કીધા રાખવાનું કેવી લાગે કેવી નહીં. હારી છે તો હારી જ લાગવાની હોય, કંઈ મેં તને પસંદ કરી હોય ખોટી કારણ વગર નહીં એકને વસ્તુ બોલ્યા રાખવાની હોય. સારું વાંધો નહીં, બોલો બીજું શું કરતા હતા? મને યાદ કરતા હતા? હા તને જ આખો દી યાદ કરું જો. હાલ હવે મૂકું હો, મારે નીસું ઘણું બધું કામ હે, પ્લીઝ. હાલ ભલે બાય, પછી કરી. જય શ્રી કૃષ્ણ. એક તો આમાં કામ થાય નહીં ને એક આ ઉપરથી પેજ અમારી ફોન કર્યા કર, સમજતી નથી કે એટલું બધું કામ પડ્યું, કાપી જ નહીં કરો, બીજી લફું બાળક. સમજવું નથી, બસ ફોન કરો, વાત કરો, મારી વખાણ કર્યા રાખો. એક વસ્તુ કેટલીક વાર કર્યા રાખવી ખબર હે છતાં. અને એક જ કામ, ફોન કરો. કામ નહીં કરતી હોય, અહીં આવીને કામ નહીં કરે તો મમ્મી ક્યાંય મૂકી આવીએ. જોઈ લે, ફોને મૂકી દીધો, કેવા છે, વાતે નથી સાંભળતા. કાંઈ નહીં, હમણાં સગાઈને હમણાં લગ્ન થઈ જાય પછી તો આખો દિવસ બેને ભેગું જ રહેવાનું છે ને, પછી ક્યાં અલગ રહેવાનું છે. હું પણ હા, એને કામ હશે ને બિચારાને, ખોટું દુઃખ લગાડવું. મને બહુ જ યાદ આવે સુનિલની. હાચી મને ગમતું જ નથી, એના વગર શું કરું? કંઈક તો કરવું જોઈએ. बाजीगर तू है बड़ा जादूगर, मेरा दिल था अकेला तूने खेले सखीला, तेरी याद में जागू रात भर, बाजीगर तू है बड़ा जादूगर. હાલ
વાંધો નહીં હાલ બધું કરી નાખ્યું લુગડા ત્યાં હોય જ ને આપણે 2 દી દવાખાને બહાર હતા તે 2 દીના લુગડા ભેગા થયા હતા તે એટલા લુગડા ધોવા પડે ને પાછા બા છે ને હાવ ગંધારા બહુ ઈમાનીમાં હાથ લુવે ઈમાનીમાં દવા પીતા હોય તો હાથ લુવે એ તમે જોવો તો ખાઈ નહીં માં હાથ લુવે હાડીમાં એમ ન થોલું કરતા તમે જેરી કહેતા હોય તો સુધારાય તમારે હવે કે બા આમ કરો માં તમે છે ને આ બધી ખોટી ટેવ પાડી મને ન ગમે આવા આ શું કહું ને કંટાળું તો મને મોય નથી ગમતું તમને ખબર છે ભાભી હા ખાઈ માણસ સમજે તો થાય આપણે તો પછી સમજાવું હોય પછી ન સમજે તો શું કરું મારે બાકી તમે બધું બેન કામ કરી નાખ્યું હું કંઈ ઓલું ન કરું બેહું નહીં તમે કીધું એ બધું જોવો તમે લાદી સોખીઓ હે જાઓ બાથરૂમમાં જોઈ આવો બધું ટોટલી લુગડાઈ હવે જો હકે લગાવ હૂકવી દીધા ને એ હૂકવીને જો હું હમણાં આવીને રહોડામાં તાતા તમારે બેલ વાગી ખોલવા આવી તાજ તમે આવ્યા તમે જણાયતું ના કેમ મારે કંઈ વાંધો નહીં અલમ થયું એ થઈ ગયું હાથી હાલો હવે તું છે ને ભાખરીનો લોટ બાંધી તો મેં એને ખીચડી મૂકી દઉં એટલે છે ને પોતું ખાઈ બાએ ભૂખા થાય ને સુનીલે કહ્યું ગામમાં કહેતો તો મમ્મી ભૂખ લઈ ગઈ મેં તો હાલમાં ઘેર મામી તૈયાર રાખ્યું હોય અહીં ત્યાં કોઈ છે નહીં તો હવે છે ને બનાવી નાખું હમણાં રાયડો રાઈડ થાય પાછો ખાવું હા હાથી વાત છે બીટી લઈ ને જડી ગઈ બીટી કેવી લીધી પછી છે ને વીટી તા લીધી મેં છે ને ખોટું હું કબાટ ભેગી કરી દીધી વીટી હવે છે ને અટાણે આપણે બતાવીને તો આડી અવળી થઈ જાય હા શું કહું ભાભી મેં કીધું સુનિલને કે નિશુને ફોટો મોકલ તો મમ્મી કોઈ નથી બતાવી ને ફોટા મોકલવાય કે હગાઈને દી બધા જોઈ લે હે કે બરાબર ને પછી બધું ગોટે સડી જાય ભાભી આમાં એના કરતાં હું કહું કે છે ને બધું તેદી થઈ જાય હગાઈને દી બરાબર ને હે હા સાચી વાત છે તીના હું તો કહું કે ખાલી લઈ લીધી ને વીટી બાકી તો બધું કામ થઈ ગયું તમારે લઈ ગયું બાંધણી નહીં તો બધું કામ થઈ ગયું મેં કંઈ જોયું નથી એટલે તમને પૂછું ન કરતા ન પૂછત હા પછી હું ઘણીએ બધાય વસ્તુ બતાવ્યા રાખું મારા ટાઈમિંગમાં વયો જાય ને એટલે પછી મેં કીધું બધાને એક ધારું છે ને બતાવી દે એટલે પછી મેં હે ને ન બતાવ્યું હા ના ના કંઈ વાંધો નહીં એવું કંઈ નંબરે હાલો હવે તમે લોટ કાઢી દો તો હું લોટ બાંધો અને છે ને તમે ખીચડી મૂકી દો ને બા છે ને એમ કહેતા હતા કે પીરી ખીચડી ન કરતા ધોરી કરજો પીરી કે હળદર બહુ નાખો ને તમે તો હા આવે છે કે બાને તો લફરા જાજા ખાવું થોડું ને આમ કરજો ને કરજો ને શાક બે કોરાવે ને બાપા આપણે જ ન હાંસવી હગ્યું આમ એ તો હમણાં ઠીક નથી ને એટલે હું કર્યા રાખે ન કરતા કંઈ વાંધો ના આવે ન કરતા બેન ખાઈ લઈએ હા પણ આમાં હાવ જોતાં ખરી આમાં એકદમ નૈવરા નથી થતા ને પાછું બધું આવું હા એ તો હવે પેલું માણસ આપણે તો કંઈ ન કહેવાય બરાબર ને બેન બીજા ચોરી ખીચડી ખાવી તો કરી નાખજો